વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શહેરના ક્ષયરોગના દર્દીઓ સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાના ક્ષયરોગના દર્દીઓ સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની મન કી બાત નિહાળવાના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ રંજનબેન ભટ્ટ તથા ગુજરાત સરકારના પ્રભારી ભરત ડાંગર તથા કાઉન્સિલર તથા ક્ષયરોગના દર્દીઓ મોટી સંખ્યામાં આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત નિહાળવાના કાર્યક્રમમાં જોડાયા હતા। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આજે 108મી મન કી બાત દેશવાસીઓ વચ્ચે દેશના વાસીઓના વિચાર અને પોતાના મનની વાત દેશવાસીઓ વચ્ચે મૂકી। 108 એટલે આપણે સૌ માળા કરીએ તો પણ 108, ઘંટ હોય તો પણ 108, શુભ કાર્ય કરવું હોય તો પણ 108। આજની મન કી બાત 108 અને એમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 108ને ધાર્મિકતા સાથે પણ મહત્ત્વ બતાવ્યું। એની સાથે મહિલાઓનું બિલ પાસ કર્યું, મહિલા આરક્ષણ એ પણ યાદ કર્યું। સાથે સાથે આપણા દેશના ખેલાડીઓએ 2023માં જે રીતે દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે એ પણ આપણી વચ્ચે વાત મૂકી। આજે 31મી ડિસેમ્બર એટલે 2023નો આજનો આ છેલ્લો દિવસ। આવતીકાલ સવાર આપણા માટે 2024ની શુભ સવાર થવા જઈ રહી છે, ત્યારે 2023માં જે રીતે વિકાસના કામો કર્યા હતા એ વાતો, જે એચિવમેન્ટ એ વાત કરી, સાથે લોકલ ફોર વોકલ એની પણ વાત મૂકી। આપણે સૌએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે સૌએ એની કાળજી રાખવી જોઈએ, આપણા શરીરની કાળજી રાખવી જોઈએ, યોગા થવું જોઈએ, મનની કસરત થવી જોઈએ। આ બધા જ વિષય પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી વચ્ચે મૂકી છે। આપ સૌએ આ મન કી બાત દ્વારા પ્રધાનમંત્રીશ્રીની વાત સાંભળી આવો 2024નો સંકલ્પ એટલે આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવાનો સંકલ્પ, એ જ આપ સૌને વિનંતી। ધન્યવાદ।